નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણું 8મું ચેપ્ટર રાજા કા હિસ્સા, જેની અંદર આપણે બે ભાગની અંદર એટલે કે વિડિયો લેક્ચર 1 અને 2 બીજો પાર્ટ આપણે છેલ્લે એ પૂર્ણ કર્યો. હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે એ કહાનીના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ કે જેની અંદર મિત્રો આપણે છેલ્લે વાત એમ કંઈક કરતા હતા કે આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 53 ઉપર એ છેલ્લે એ ખેડૂતના ખેતરની અંદરથી ખેડૂતની પત્ની એ મહારાણી સાથે બળદ લેવા માટે જાય છે. ત્યારે રાજાની પત્ની છે એવું કહે છે કે ભાઈ તમારો બળદ છે એ અશક્ત હશે, કમજોર હશે, એટલા માટે તું મારા બંને બળદ લઈ જા, જેથી કરીને એ તમારા ખેતરની અંદર જે હળ છે એ વ્યવસ્થિત રીતે ચલાવી શકાય. તો એમ કરીને ખેડૂતની પત્ની છે બંને બળદ લઈને પોતાના ખેતરની અંદર આવે છે અને એ સમયે રાજા છે એ ખેડૂતની પત્નીની જગ્યાએ હળ ખેંચતા હોય છે. એટલે એ બંને બળદ જોઈને ખેડૂત છે એ પ્રસન્ન થઈ જાય છે, ખુશખુશાલ થઈ જાય છે અને પછી રાજા એને એવું કહે છે કે ભાઈ આગળ તને કોઈ પણ પ્રકારની તકલીફ, મુશ્કેલી અથવા તો દિક્કત પડે તો તું મને જણાવજે, યાદ કરજે, એમ કહીને રાજા પોતાનો પરિચય આપે છે. ત્યારે ખેડૂતને ખબર પડે છે કે ભાઈ આ જેની પાસે મેં હળ ખેંચાવવાનું કામ કર્યું એ તો આપણા રાજા પોતે, અર્થાત રાજા ભોજ છે. આ પ્રકારનો પરિચય સાંભળીને ખેડૂત ખૂબ જ શર્મિંદો થઈ જાય છે અથવા તો એ લજ્જિત થઈ જાય છે અને શરમ થાય છે. ત્યાં સુધી મિત્રો આપણે છેલ્લે જોયું. પછી આગળના પેજ નંબર 54 ઉપર એ ખેડૂતને ખબર પડતા પછી એ રાજા પાસેથી વારંવાર માફી માંગે છે, યાની કે ક્ષમા માંગે. ક્ષમા એટલે માફી. મિત્રો શબ્દાર્થ પણ લખતા જોઈએ કે ભાઈ अर्थात उसके पास वह माफी मांगता है. राजा प्रसन्न होकर वापस चल दे અને પછી રાજા છે એ પણ ખુશ થઈ અને ત્યાંથી ચાલ્યા જાય છે અથવા તો ત્યાંથી જતા રહે છે. उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई. પરંતુ મિત્રો એ દિવસે એટલે કે એ વર્ષે એ ખેડૂતના ખેતરની અંદર ખૂબ જ સારો પાક આવ્યો. ફસલ એટલે પાક, કે જે દિવસે વખતે રાજા દ્વારા ખેતરની અંદર એ હળ ખેંચવાનું કામ થયું એ વર્ષની અંદર ખેડૂતના ખેતરની અંદર મિત્રો ખૂબ જ સારો એ પાક આવે છે. એટલે કે ખેડૂતને ખૂબ જ વધારે ઉપજ આવે છે, વધારે પાક છે એ ખેતરની અંદરથી ઉત્પન્ન થાય છે. उसके आश्चर्य का ठिकाना ना रहा, अर्थात वह बहुत आश्चर्य में पड़ गया. दोस्तों ये मुहावरा है लिख लेते हैं कि भाई आश्चर्य का ठिकाना न रहना. आश्चर्य का ठिकाना न रहना. आश्चर्य का ठिकाना न रहा, अर्थात वह बहुत आश्चर्य होना, बहुत અને ખૂબ જ એ નવાઈ લાગે છે. આશ્ચર્ય એટલે કે નવાઈ લાગવી કે आश्चर्य का ठिकाना न रहा. जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने
જોતા હતા. અર્થાત ખેડૂતે એ જોયું કે જેટલા ખેતરના ભાગની અંદર હિસ્સા એટલે ભાગ કે જેટલા એ ભાગની અંદર શીર્ષક પણ કોઈ છે રાજા કા હિસ્સા એટલે કે હિસ્સા અર્થાત ભાગ કે જેટલા ભાગની અંદર राजाए खेतर ની અંદર હળ ચલાવ્યું હતું અર્થાત કે ભાઈ ખેત में जितने हिस्से को राजा भोज ने जोता था એટલે કે હળની અંદર જેટલા ભાગની અંદર રાજા ભોજ પોતે એ જોડાયા હતા उसमें मोती उगे थे. क्या उगे थे? मोती. કે ભાઈ એટલા ખેતરની અંદર એ સાચા મોતી ઉગ્યા અને बाकी के हिस्से में उम्दा किस्म के गेहूं उगे थे અને બાકીના હિસ્સે એટલે કે બીજા અન્ય ભાગની અંદર એ ઉમ્દા એટલે કે ઉત્તમ પ્રકારના गेहूं અર્થાત ઘઉં કે જેની અંદર એ શ્રેષ્ઠ ઉમ્દા એટલે કે ઉત્તમ અથવા તો શ્રેષ્ઠ ઉમ્દા કિસ્મ अर्थात ए उत्तम प्रकारना के बाकीना खेतरनी अंदर एक उत्तम प्रकारना ए घઉં છે એ અનાજ છે એની અંદરથી ઉત્પન્ન થયું. કિસાન બહુ પ્રસન્ન હો. આ બધી વસ્તુ જોઈને ખેડૂત છે એ મિત્રો ખૂબ જ રાજી થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે. किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा. પછી એ ખેડૂતે પોતાના ખેતરની અંદર ઉગેલા બધા જ મોતીઓ છે એ મોતી ભેગા કર્યા, इकट्ठे करना એટલે કે એને ભેગા કરવા. ભેગા કરીને ફરી પાછો એ કિસાન છે રાજા પાસે પહોંચી જાય છે. उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया. પછી ખેડૂતે શું કર્યું એ પોતાના ખેતરની અંદર જે ઉત્તમ પ્રકારના જે મોતી હતા એ મોતી ઉત્પન્ન થયા હતા એ બધા જ મોતી છે એ ભેગા કરી લઈ અને પોતે રાજમહેલ તરફ જાય છે. પછી રાજાના દરબારમાં જઈને રાજાના શરણોની અંદર એ તમામ મોતી છે એ રાજાના શરણોમાં એ પોતે ધરી દે છે અને રાજાને આખી વાત આખી કહાની अर्थात सारा किस्सा कह सुनाया. राजा ने आखी बात खेडूते कही संभळावी. कई बात संभळावी मित्रों के भाई जे खेतरनी अंदर હવે હળ જોતો માટે પોતે હળ ખેંચું છું એટલા ભાગની અંદર આ પ્રકારના ઉત્તમ મોતી છે જ્યાં રાજા પોતે જ ખેતરની અંદર હળ ચલાવ્યું એટલા ભાગની અંદર આ પ્રકારના જે સાચા મોતી છે પોતાના ખેતરમાં ઉત્પન્ન થયા. બાકીના ખેતરની અંદર એ ઉત્તમ પ્રકારના ઘઉં છે गेहूं से ये उत्पन्न थया એટલા માટે પોતે આજે રાજાની જે મહેનતનું ફળ સ્વરૂપે મળેલા મોતી છે એ પોતે રાજાના શરણોની અંદર તેને ફરી પાછા એ આપવા માટે આવે છે. આ બધી જ વાત આખી જે કહાની રાજાને ખેડૂત છે એ સંભળાવી દે છે. फिर राजा ने कहा ये मोती तुम्हारे खेत में उगे इन पर तुम्हारा हक है. શું કીધું રાજાએ મિત્રો કે ભાઈ આ મોતી છે તારા ખેતરની અંદર ઉગ્યા છે અથવા તો તારા ખેતરની અંદર ઉત્પન્ન થયેલા છે એટલા માટે એ મોતી ઉપર તારો અધિકાર છે કે ભાઈ तुम्हारा हक है. हक अर्थात अधिकार. ये तुम्हारा हक है इन्हें तुम भी अपने अधिकार में रखो. એટલા માટે એ મોતી તું તારી પાસે રાખ, તારા અધિકારની અંદર રાખ. કારણ કે એ મોતી છે તારા ખેતરની અંદર એ ઉત્પન્ન થયા છે. तो किसान कहता है नहीं महाराज यह आपके परिश्रम का प्रताप है. कि भाई नहीं महाराज आ तो તમારી મહેનત, પરિશ્રમ અર્થાત મહેનત, કે ભાઈ તમારી મહેનત તમારા પરિશ્રમનું ફળ છે અથવા તો એ પરિણામ છે. દોસ્તો પ્રતાપ એટલે અહીંયા परिणाम. ये तुम्हारी मेहनत का ये परिणाम है और इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा. એટલા માટે આ મોતી છે હું લઈશ નહીં. આવું રાજા છે ખેડૂતને
મોતી લેવાની ના કહે છે। અને मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले। किसान ने प्रार्थना की। किसाने बे हाथ जोड़ीने विनंती करी, राजा ने प्रार्थना करी कि भाई मैं आपसे प्रार्थना करता એટલે કે હું તમને વિનંતી કરું છું। મહારાજાને એવું કીધું કે ભાઈ ये जो मोती है इन्हें आप राजकोष में, राजकोष એટલે મિત્રો राज्य का जो खजाना यानी कि राज्यનો જે ખજાનાનો જે ભંડાર હોય એને શું કહેવાય? રાજકોષ। અહીંયા એ રાજકોષ राज्य का खजाना એટલે કે અને તમે તમારા રાજ્યનો જે ખજાનો છે એ ખજાનાની અંદર રાજ્યના ભંડારની અંદર તમે એને રાખી મૂકો અને ગરીબો માટેનો ઉપયોગ કરો, અર્થાત ગરીબો की भलाई के लिए काम में ले। આ ખજાનો છે, આ મોતી છે, આ જે રાજ્યના ગરીબ માણસો છે, દુખી માણસો છે એની ભલાઈ માટે, એના કામ માટે એનો વાપરવામાં આવે, એનો ઉપયોગ કરવામાં આવે એવી ખેડૂત એ મહારાજા ભોજને प्रार्थना करे से तो विनती करे से। किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार કરી। પછી છેલ્લે મિત્રો ખેડૂતની આ પ્રકારની પ્રાર્થના ભરી વાત, વિનંતી ભરેલી વાત સાંભળીને રાજા પણ ખૂબ ખૂબ પ્રસન્ન થઈ જાય છે, ખૂબ ખૂબ ખુશ થઈ જાય છે અને એ મોતીને પોતાના ખજાનાની અંદર રાજા છે એ રાખી લે છે। જે રાજ્યના ગરીબ માણસોના કલ્યાણ માટે, ગરીબ માણસોના ઉપયોગ માટે રાજા છે વાપરવા માટે ખેડૂતની વારંવારની વિનંતીને કારણે ખજાનો છે પોતે મોતી છે એ લઈ લે છે અને રાજ્યના રાજકોષની અંદર, ખજાનાની અંદર એને રાખી મૂકે છે। તો આ રીતે મિત્રો આ વાર્તા છે આપણે અહીંયા પૂર્ણ થાય છે। અર્થાત જે કિસાન છે એક સંતોષ ભાવવાળો વ્યક્તિ અને પોતાની નિષ્ઠા છે, પ્રામાણિકતા છે, ભાઈ પોતાની જ મહેનતનું, પોતાના જ પરિશ્રમનું ધન છે એ પોતે મેળવવું અને અન્યના પરિશ્રમનું ધન છે એ ફરી પાછું જેમનું હોય એમને પરત આપી દેવું, એવી ખરા અર્થની અંદર એક ખેડૂતના હૃદયની અંદર એક પ્રામાણિકતા છે, નિષ્ઠા છે અને પોતાના કામ પ્રત્યેની જે અડગ જે નિર્ધાર છે એની વાત આ કહાનીની અંદર કરવામાં આવી છે। સાથે સાથે રાજાની પણ એક પોતાના પ્રજા પ્રત્યેની જે પ્રજા વત્સલપણું, એક ખરા અર્થની અંદર રાજા છે પ્રજાના સેવક તરીકેની ભૂમિકા આપણને આ કહાની અંદર રાજા ભોજના વ્યક્તિત્વની અંદર એ સ્પષ્ટ રીતે એ જોવા મળે છે। તો મિત્રો આ વાર્તા છે, કહાની છે, એની અંદર આપણને ખેડૂત પાસેથી નિષ્ઠા અને પ્રામાણિકતાનો ગુણ શીખવા મળે છે। એવી જ રીતે રાજા પાસેથી પોતાનું જે કર્તવ્ય છે, પોતાની જે ફરજ છે, ખરા અર્થની અંદર પ્રજા સેવક તરીકે, પ્રજાના પાલક તરીકે, પ્રજાના પાલનહાર તરીકે રાજા ભોજનું વ્યક્તિત્વ એક મહાન રાજા તરીકે આ વાર્તાની અંદર, આ કહાનીની અંદર ઉભરી આવે છે। એટલે કે રાજા ભોજ પાસેથી એક સારા શ્રેષ્ઠ રાજા કોને કહેવાય, આદર્શ રાજા કોને કહેવાય, પ્રજા પાલક, પ્રજા વત્સલ રાજા કોને કહેવાય, એવું એ રાજા ભોજના એ વ્યક્તિત્વ ઉપરથી આપણને આ કહાનીની અંદર શીખવા મળે છે। તો અહીંયા મિત્રો આપણે આ કહાની એટલે કે 8મું ચેપ્ટર જે આપણા પ્રથમ સેમેસ્ટરનું પાઠ્યક્રમનું છેલ્લું ચેપ્ટર છે એને આપણે અહીંયા મિત્રો પૂર્ણ કરીએ છીએ। તેમજ આગળ આપણને અભ્યાસના થોડાક પ્રશ્નો આપ્યા છે એની પણ આપણે અહીંયા મિત્રો મૌલિક ચર્ચા કરીએ। તો પહેલો પ્રશ્ન છે નિમ્નલિખિત સવાલ કિસને કિસકો કહા ઓર ક્यों, કે ભાઈ નીચે આપણને 5 વાક્યોની અંદર સંવાદ આપેલો છે, વાર્તાલાપ આવે છે, એટલે કે કોણ,
કોને કહે છે અને શા માટે કહે છે, તો એના વિશે આપણે પાઠ ભણ્યા, આ કહાની ભણ્યાના આધારે આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે ભાઈ ભલે આદમી, પેલું છે ભલે आदमी तुम यह क्या अत्याचार कर रहे हो, भला कहीं स्त्री को भी हल में जोता जाता है। तो આપણે કહી શકીએ કે ભાઈ यह विधान या तो यह बात राजा किसान को कहता है कि जब किसान अपने खेत में अपनी स्त्री को हल में जोतकर हल चला रहा था, उसी वक्त राजा ने ये दृश्य देख लिया और राजा ने ये विधान कहा, भले आदमी तुम यह अत्याचार क्या कर रहे हो, स्त्री को कहीं हल में जोता जाता है। आ रीतनु अपने मित्रों परीक्षा में पूछाय तो ये लखी सके। बीजू से जो कहना है मेरे साथ चलते चलते को मेरा काम क्यों रोक रहे हो, तो यह वाक्य किसान राजा भोज को कहता है कि जब राजा भोज किसान जब अपने खेत में हल चला रहा था, तब राजा भोज आकर उसके साथ बातें करने लगता है। तब किसान कहता है कि जो कहना है मुझे साथ साथ चलते चलते को मुझे मेरा काम क्यों रोक रहे हो। तो आ विधान खेडूत से ये राजा भोज ने कहे। त्यार पछी भले आदमी ने इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी। तो दोस्तों जब किसान अपनी पत्नी को हल खींचवा रहे थे, तब राजा भोज ने कहा कि भाई भले आदमी तुम इस प्रकार तुम्हारी पत्नी थक जाएगी और थक जाएगी तो और कुछ काम भी नहीं कर पाएगी। यानी कि भोज जो राजा है वह किसान को ये विधान या तो वाक्य कहता है। चौथा, ये मोती तुम्हारे खेत में उगे, इन पर तुम्हारा हक है। कि जયારે ખેડૂત છે, जब किसान ये खेत में उगे हुए सारे मोती लेकर राजमहल में आकर राजा के चरणों में रखता है, तब राजा कहता है कि ये मोती तुम्हारे खेत में उगे, इस पर तुम्हारा हक है, तुम्हारा अधिकार है। अर्थात राजा से ये ખેડૂતને કહે છે। અને પાંચમું વાક્ય છે, જય महाराज आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले। कि भाई नहीं, खेडूत शू कैसे, यह वाक्य किसान राजा को कहता है। क्या कहता है, नहीं महाराज, ये जो मोती है वह तुम अपने राजकोष में यानी कि राज्य के खजाने में रख लो और गरीब लोगों की भलाई के लिए उसे काम में ले। अर्थात किसान राजा भोज को कहता है। तो आ रीते मित्रों ये सवाल स्वरूपे આપણને પ્રશ્ન આપવામાં। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, એની અંદર આપણને કેટલાક મિત્રો જોડિયા શબ્દો છે એ આપવામાં આવેલા છે, જેને આપણે અહીંયા બોર્ડ પર લખી અને સમજવાનો પ્રયાસ કરશું। હવે અભ્યાસની અંદર આપણો પ્રશ્ન નંબર 2 છે, पढ़िए और चर्चा कीजिए। प्रश्न नंबर 2 છે कि भाई એમાં પહેલું આપણને આવું વાક્ય આપેલું છે કે लड़के विद्यालय में पढ़ते हैं। लड़के विद्यालय में पढ़ते हैं। મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ વાક્ય તો હવે આની અંદર આપણે વ્યાકરણની અંદર મિત્રો સંયુક્ત અક્ષર શીખી ગયા છે, તમને ખ્યાલ છે। संयुक्त अक्षर એટલે જોડિયો શબ્દ। તો આમાં સંયુક્ત અક્ષર કયો છે મિત્રો, પહેલા આપણે જોવાનું છે કે સંયુક્ત અક્ષર એમાં વિદ્યાલયની અંદર જો કે ભાઈ ધ શબ્દ છે, આ ધ શબ્દ છે એની અંદર द प्लस य बराबर विद्यालय। कि भाई आ विद्यालय शब्दની અંદર આપણે જે સંયુક્ત અક્ષર એટલે કે જોડિયો શબ્દ દ છે, તો દ પ્લસ એ બરાબર દ થાય। આવો આપણે સંયુક્ત અક્ષરની પણ શીખી ગયા છે। ત્યાર પછી બીજા વાક્યની અંદર મિત્રો દ્વાર શબ્દ છે, એ આપણે ટૂંકમાં સમજીએ છીએ બીજા વાક્યની અંદર કે ભાઈ આ રીતે દ્વાર શબ્દ છે, તો દ્વારની અંદર સંયુક્ત અક્ષર કયો થશે કે ભાઈ દ
પ્લસ વ બરાબર દ પ્લસ વ બરાબર 12 કે ભાઈ દ પ્લસ વ એટલે કે સંયુક્ત અક્ષર કયો થશે અહીંયા દ્વાર છે એમાં દ અને व તમારા પુસ્તકની અંદર પણ એ જોતા રહેજો પછી યહાં શુદ્ધ भी मिलता है તો અહીંયા ત્રીજો શબ્દ છે શુદ્ધ તો શુદ્ધ ની અંદર અહીંયા દ પ્લસ ધ બરાબર શું થશે શુદ્ધ પછી આગળ કયો શબ્દ છે જોડ્યો શબ્દ અહીંયા સંયુક્ત અક્ષર શુદ્ધ ની અંદર દ અને દ પછી ત્રીજો છે આગળનો શબ્દ છે તો અશોક ચક્ર हमारा राष्ट्रीय चिन्ह है તો અહીંયા ચોથો શબ્દ છે ચિહ્ન તો એની અંદર આપણે હ પ્લસ ન બરાબર ચિહ્ન હવે હ અને ન પાંચમો वाक्य से कि भाई ब्राह्मण एक ब्राह्मण पूजा कर रहा था જેની અંદર સંયુક્ત અક્ષર હ છે ब्राह्मण એની અંદર સંયુક્ત અક્ષર શું મૂક્યું હ પ્લસ મ બરાબર શું થશે બ્રાહ્મણ અહીંયા મ શબ્દ છે હ અને મ બે સંયુક્ત છે એટલે કે એની અંદર જોડાયેલા એ શબ્દો છે ત્યાર પછીનું છેલ્લું અને છઠ્ઠું વાક્ય છે કે ભાઈ બનવીર કા ઉદ્દેશ્ય રાજગાદી પાને કા था તો અહીંયા દ શબ્દ છે રાજ ઉદ્દેશ્ય તો અહીંયા આપણે દ પ્લસ દ બરાબર ઉદ્દેશ્ય તો આ રીતે મિત્રો એ સહ્ય વાક્યની અંદર આપણે અહીંયા કે ભાઈ દ્વાર શુદ્ધ ચિહ્ન બ્રાહ્મણ અને ઉદ્દેશ્ય જે પુસ્તકમાં આપેલા છે એમાં અહીંયા દ પ્લસ વ બરાબર વ પછી દ પ્લસ દ એટલે ધ હ પ્લસ ન એટલે ન અને હ પ્લસ ન એટલે મ અને દ પ્લસ દ ઉદ્દેશ્ય બ્રાહ્મણ ચિહ્ન આ રીતના આપણે ટૂંકા વાક્યો છે એને સંયુક્ત અક્ષરની અંદર જે આપણે એક વ્યાકરણના ટોપિકની અંદર પણ सीखी गया सो અને ફરી પાછા એ યાદ રાખજો ત્યાર પછી મિત્રો પ્રશ્नों के उत्तर लिखिए मौलिक प्रश्न से किसान खेती के लिए कौन कौन से साधनों का उपयोग करता है चर्चा कीजिए तो ખેડૂત છે પોતાના ખેતરની અંદર એ કયા કયા સાધનોનો ઉપયોગ કરે તો આપણે કઈ હળ હે પાવડો કોદાળી દાતરડી ખુરપી આવા બધા ખેડૂતના સાધનો છે એ પ્રકારે આપણે એ મૌલિક જવાબ આપવા પછી किसान खेती करके कौन कौन से फसलें पैदा करते हैं तो किसान खेती करके गेहूं बाजरा कपास मूंगफली मूंग आदि सभी प्रकार की फसलें पैदा करता है पसी से आपके गांव के आसपास में कौन सी फसलें ज़्यादा पैदा होती है तो हम कह सकते हैं हमारे गांव के आसपास ज़्यादातर कपास मूंगफली गेहूं आदि प्रकार की फसलें पैदा होती हैं फिर किसान हमें किस प्रकार उपयोगी है क्योंकि किसान अपने खेत में कड़ी मेहनत करके अनाज आदि सब्जी आदि खेत में उगाकर उसकी फसल लेकर हम तक पहुंचाते इसलिए हमारे खुराक के लिए हमारे खाने के लिए किसान हमारे लिए उपयोगी है फिर क्या आप किसान बनना चाहेंगे यदि हाँ तो क्यों नहीं तो क्यों भाई તમે ખેડૂત બનવાનું ઈચ્છો જો હા તો શા માટે અને ના તો શા માટે મિત્રો મૌલિક તમારે એના વિશે વિચારી અને પ્રશ્ન લખવાનો ખેડૂત બનવાથી શા માટે બનશો અને શા માટે નહીં અને ત્યાર પછી
छठो प्रश्न, आप बैलगाड़ी में बैठकर घूमना चाहेंगे या मोटरगाड़ी में? क्यों? તમે બળદગાડી, બેલગાડી એટલે મિત્રો બળદગાડી, તમે બળદગાડીની અંદર બેસી અને ફરવાનું ઈચ્છો કે મોટરની અંદર? શા માટે? શેમાં તમને વધારે મજા આવશે? એના વિશે તમારા મૌલિક વિચારો છે તમારે રજૂ કરવાના. અને છેલ્લો પ્રશ્ન છે અભ્યાસ તો પશુ हमारे मित्र है, इस विषय में चर्चा कीजिए. पशु हमारे मित्र है, આપણે પશુઓ પ્રત્યેનો પ્રેમ ભાવ, પશુ ગાય હોય, ભેંસ હોય, બળદ હોય અથવા તો બેલ હોય, એ આપણા મિત્ર છે, તેની સાથે આપણે કઈ રીતનો વ્યવહાર કે એના વિશે આપણે 4-5 વાક્યો છે એ આપણે તે મૌલિક છે એને વિચારીને લખવાના. તો અહીંયા મિત્રો આ રીતે આપણો અભ્યાસ છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને હવે આગળના નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયને આગળની અંદર જે એના વિશે સ્વાધ્યાય પછીનું જે આગળ જે પ્રવૃત્તિઓ છે એના વિશે ચર્ચા કરશું. તો અહીંયા સુધી આપણે એ રાખીએ છીએ.